એક વાક્ય એને સદંતર ભેગું રાખ્યું, હું કોઈ ધર્મમાં માનતો નથી, ધર્મ જેવું કશું છે નહીં, તમે તમારું કાર્ય ચૈતસિક પ્રગટતાથી કરતા રહો, તે તમારો ધર્મ છે. વાતો તમે એની સાંભળો તો તમને એમ થાય કે આપણે મિસ્ટિકની વાત કરીએ છીએ, પણ આ જીવ તો એકદમ ગાંડો લાગે છે. વધુમાં વધુ એને સહવાસ થયો એ નાનીનો. નાનીએ એને બહુ મોટું પાલન પોષણ કર્યું. એવા અનેક બનાવો છે જે તમે પુસ્તકમાંથી કે બીજેથી વાંચ્યા હોય, સાંભળ્યા હોય અથવા વાંચી લઈ શકો. એમ કહીએ કે એકલા બેઠા રહેવું, રમતમાં ભાગ ન લેવો, તળાવના કાંઠે કમળના ફૂલોથી સભર હોય એમાં પગ ડૂબાડીને બેઠા રહેવું, આ એનું કામ, બીજું કશું કરવાનું નહીં. વર્ષો આમ જ વીત્યા અને વર્ષો ઘરની અંદર વિદ્રોહ કરવામાં વીત્યા. વિદ્રોહ એટલે કેવા પ્રકારનો કે વસ્તી ગણતરી વાળો એક ભાઈ આવ્યો અને એણે પૂછ્યું નાના બાપુને કે તમારો ધર્મ શું? એણે કહ્યું હું જૈન છું. નાનીને પૂછ્યું તમારો ધર્મ શું? તેણે કહ્યું હું કોઈ ધર્મમાં માનતી નથી, બધા ધર્મ એક જ છે, માણસ હોવું એ ધર્મ છે. આ સાંભળીને એને ઊંઘ ના આવે રાત્રે. એક દિવસ નાનીએ પૂછ્યું કે તું રાત્રે કેમ જાગતો રહે છે, તું કઈ વિચારસ? હા વિચારું છું. શું વિચારસ? એ કે મને કોઈ પૂછે કે તમારો ધર્મ કયો તો મારે શું કહેવું? તમે બે તો જવાબ આપી દીધો. તો નાનીએ કીધું મેં કીધું એમ કહેજે કે હું કોઈ ધર્મમાં માનતો નથી, માણસ થાય એ જ મોટો ધર્મ છે. અને આ વાક્ય એને છેક છેલ્લે સુધી પકડી રાખ્યું, જે નાનીએ એને બરાબર મનમાં ઉતાર્યું હતું. નાની નાનાને પણ ધમકાવી કાઢે. એ લોકોના એક જૈન ગુરુ આવ્યા, શાંતિ સાગર એનું નામ, અને જૈન ગુરુ નાનાના બહુ મોટા ગુરુ, એટલે એણે કીધું કે કાંઈ બીજું કાંઈ બોલ કરતો નહીં, એમ કરીને બાજુમાં બેસાડ્યા. અને બાજુમાં બેસાડીને જેવું પૂછવાની શરૂઆત કરી એટલે ઓશોએ વચ્ચે ઠપકાર્યું કે તમને આવતા ભાવમાં જન્મ લેવો છે? તો કે ના. કેમ નથી લેવો? તો કે હું પુનર્જન્મમાં માનતો નથી, મોક્ષમાં માનું છું. તો કે તો અત્યારે શું કામ જીવો છો? આવતે ભવે ન જીવવું હોય તો અત્યારે જ છોડી દેવાય ને, પણ આપણા હાથમાં જ છે. નાના બાપુએ કીધું બહાર નીકળ ભાઈ, બહાર નીકળ, આવું કશું બોલમાં. તો કે ના, હું તો પૂછીશ. નાનીએ કીધું એને ખબરદાર બહાર કાઢ્યો છે, તો એ બાળક છે, એને જે મનમાં આવે પૂછવા દો. અને એને પૂછવાનું બધું ચાલુ રાખ્યું. છેવટે ગુરુજી ભાગી ગયા. ભાગી ગયા પછી એને નાનાને કહ્યું તમારા ગુરુ કાંઈ બરાબર છે નહીં, તમારે બદલી નાખવા જોઈએ. આવા જ કાંઈ ગુરુ હોય જે નાનકડા છોકરાએ પૂછેલા પ્રશ્નના જવાબ નથી આપી શકતા? તમે એને શું કામ ગુરુ માનો છો? નાનાએ કહ્યું કે જોયું આ તે ચડાવ્યું એનું કરમ, તો કે એ જે કહે છે એ સાચું છે. ખરેખર નાનકડા છોકરાનો જવાબ ન આપી શકે એવો કોઈ સંત બંત આપણે ત્યાં ન આવવો જોઈએ. આ છોકરામાં જ ભગવાન છે, એનો જવાબ ન દઈ શક્યા. આમ એને મોટામાં મોટો ટેકો મળતો રહ્યો. અને નાની પાસેથી જ્યારે જતા રહ્યા, 1970માં એના નાનીનું અવસાન થયું. નાની છે 80 વર્ષ જીવ્યા, નાના 50 વર્ષ જીવ્યા. એટલે બહુ મોટો ગાળો અને નાનીનો સંગાથ મળ્યો. જ્યારે એને ભાગી છૂટવું હતું ત્યારે એને નાનીએ કહ્યું ત્યારે ડૉક્ટર નથી થવું ને? ના. મેડિકલમાં નથી જવું? ના. એન્જિનિયર? ના. તો તારે શું કરવું? તો મારે તો રજળપાટ કરવી છે, મારે રખડું થવું છે. તો કે કાંઈ વાંધો નહીં, જા, તું પૈસાની ચિંતા ન કરતો, તને જરૂર પડશે ત્યારે પૈસા હું મોકલતી રહીશ. અને ઓશો નોંધે છે કે નાનીએ જે મહિનામાં જીવ ખોયો એ મહિને પણ મને મન્યોડરથી પૈસા એણે મોકલ્યા હતા. 1970માં નાનીએ દેહ છોડ્યો ત્યારે પોતે પરિભ્રમણમાં હતા, એમાંથી તાત્કાલિક નાની પાસે આવ્યા અને એણે નાનીને અગ્નિદાહ દયો. નાનીને અગ્નિદાહ દેતી વખતે એનું વાક્ય છે કે વિન્સ્ટન વાન ગોગના અતિ રમણીય ચિત્રને હું અગ્નિદાહ બાળી રહ્યો હોઉં એવું મને એ વખતે લાગતું હતું. મારા નાની જેટલી રમણીય સુંદરતા મેં કદી જોઈ નથી, કદી જોઈશ નહીં. આ નાની સાથેનો લગાવ. એના મા બાપ વિરોધમાં હતા, પણ પછી એવું બન્યું કે એને સમજાવવા લાગ્યું. એટલે એના મા એના શિષ્ય થયા, એના બાપ પણ એના સંન્યાસી થયા. તમે પહેલા ફોટામાં બંનેને જોઈ શકો છો. જેના દીકરાનું નામ રાજા, જેમાંથી થયો રજનીશ,
જેમાંથી થયું આચાર્ય રજનીશ, જેમાંથી થયું ભગવાન, જેમાંથી થયું ઓશો અને જેમાંથી આખા જગતમાં વ્યાપ્ત થયા, એ ફર્જન આ બંનેની વ્યક્તિનું છે. બહુ સરસ રીતે ઉછર્યા. એ ગ્રાન્ડ મધર નાનીમાં છે. મિત્રો, એક વાક્ય એને સદંતર ભેગું રાખ્યું. હું કોઈ ધર્મમાં માનતો નથી, ધર્મ જેવું કશું છે નહીં. તમે તમારું કાર્ય ચૈતસિક પ્રગટતાથી કરતા રહો, તે તમારો ધર્મ છે. જે તમારા પાસે છે એ તમે કરતા રહો. મારે કેટલીક એના આનુષંગિક વાત કરવી છે. પિતા સાથે એની દુકાન પાસેથી નીકળે. પિતાનો આગ્રહ બહુ હતો, દુકાને બેસી કે બેસવું નથી. એ દુકાન પાસેથી નીકળે એટલે આંખ બંધ કરી દે, અને દુકાન પાસે નીકળે તો આંખ બંધ રાખીને આમ નામ ચાલ્યા જાય. એક દી પૂછ્યું કે તું કેમ આંખ બંધ કરી, તું કઈ વિધિ કરતો હશ? તો કે ના. તો કોઈ દુકાન સામે જોતો નથી? એ કે આપણે જે માર્ગે જવું નથી ત્યાં જોવાય જ નહીં. આ તો એવી સાંસારિક વસ્તુ છે, વળગી પડે આપણને, એટલે હું આંખ બંધ રાખીને નીકળું છું. હવે ઉંમર ત્યારે બહુ નાની, છતાં આ જે અંદરની વાતો હોય એ એની સાથે ને સાથે ચાલતી રહે. મિત્રો, સ્કૂલને કુરૂપ સંસ્થા એવું મને નામ આપ્યું અને સતત વિદ્રોહ કર્યો. એમણે કહ્યું કે હું એક સંભાવના છું, હું સંભાવના છું, શક્યતા છું, અને આ સંભાવનામાંથી હું આસમાન પણ બની શકું અને હું વાદળ પણ બની શકું. હું પંચતત્વનું કોઈ પણ તત્વ સદંતર બની શકું, એ મારામાં શક્તિ છે. સાધકોને કહ્યું તમારામાં પણ આ જ શક્તિ છે, માત્ર તમારે મારી જેમ વિચારવાનું શરૂ કરવું પડશે. તમને ખ્યાલ છે કે બહુ રસિક વાત બની કે એ મોટો બધો ખુલ્લો જભો પહેરીને, મોટી દાઢી રાખીને અને પગમાં ચાંખડી પહેરીને યુનિવર્સિટીમાં દાખલ થાય એટલે આખા લોબીની અંદર ખબર પડે કે રજનીશ આવી રહ્યા છે, કારણ કે ચાંખડીનો અવાજ આવતો હોય. એક વખતે એના અધ્યાપકે પૂછ્યું કે આ શું કરે છે, જેની વાત મેં તમને રોય સાહેબની કરી. એને કીધું વાય ધીસ, આવું કેમ કરે છે, બધા ડિસ્ટર્બ થાય છે. તો કે ના ના, ભલે બધા ડિસ્ટર્બ થાય, હું મારી ચેતનાને જાગૃત રાખવા માટે સતત મારી સાથે આવો અવાજ કરતો રહું છું. તે ઓલાને એમ થયું કે આ તો ભણવા આવે છે, ત્યાં જાગૃતતાની વાત કરે છે, ચૈતન્યની વાત કરે છે. એમના એક સાથીદાર છે સર, હું તમને ખાસ વિનંતી કરીશ કે એના સહપાઠી છે સત્યમોહન વર્મા, જે સાગર યુનિવર્સિટીમાં ઓશોની સાથે હતા. એમની 40 મિનિટની મુલાકાત છે, યુટ્યુબ ઉપર અવેલેબલ છે, એ સાંભળવા જેવી છે. 91 વર્ષના છે સત્યમોહન શર્મા, અને એણે 1952ની વાત કરી છે. 52, 53, 54માં શું બન્યું, અને મેં જે તમને કહ્યું વાદ વિવાદ સ્પર્ધાની, એની શરૂઆત પણ એમણે સરસ વર્ણવી છે. એમણે કહ્યું કે અમારી પાસે MA કરવા માટે, MA ફિલોસોફી કરવા માટે પહેલી વખત જ્યારે રજનીશ આવ્યા, ત્યારે અમે લોકો અમારા ડિપાર્ટમેન્ટ હેડ રોય સાહેબ સાથે બેઠા હતા. એણે આવીને કોલેજના હેડનો પત્ર આપ્યો કે મને એડમિશન જોઈએ છીએ. કોલેજના હેડે એવું પૂછ્યું કે તમે કંઈ વાંચ્યું છે? તો કે હા, બહુ વાંચ્યું છે. શું વાંચ્યું છે? કે મેં લગભગ બધું વાંચ્યું છે. એટલે બધું એટલે શું? તો કે તમે વેદથી લઈને બર્ટ્રાન્ડ રસેલ સુધી બધું જ વાંચી ગયું છો. તો કે તમને ખ્યાલ છે કે બર્નાર્ડ શોએ એક આર્મ્સ ઇન ધ મેન લખ્યું છે, તમે વાંચ્યું? તો હા. તો કે એનામાંથી પ્રશ્ન પૂછો, તો પૂછવા હોય તે પૂછો. સહપાઠી એમ કે છે કે અમને આશ્ચર્ય થયું કે આ ભણવા આવ્યો છે કે ભણાવવા આવ્યો છે, અને રોયે એને તાત્કાલિક દાખલ કરી દીધો. જે રોયની થીસીસની અંદર એણે પોતાની ભૂલ વગેરે દેખાડી. સહપાઠી બહુ સરસ વાત કરે છે કે પરીક્ષા હતી ને અમે બેઠા બેઠા વાંચતા હતા, ત્યાં એના તોરમાં આવ્યા અને એને કીધું ક્યાં કર રહે હો, એટલે કહ્યું કે હમ પढ़ते हैं. क्यों पढ़ते हो? एग्जामिनेशन है. એટલે એને કીધું જ્ઞાન અમર है, परीक्षा नश्वर है और पास या ना पास ईश्वर की माया है. पढ़ो पढ़ो. એ કે ગયા પછી અમે 10-15 મિનિટ વિચાર કર્યો કે આપણને શું કહી ગયા ભાઈ. એવો જ કેન્ટીનમાં એક સરસ બનાવ બન્યો. એક અમે કેન્ટીનમાં જઈએ સાગર યુનિવર્સિટીમાં, બપોરે જમીએ તો અમને રોટલી વગેરે આવે, પણ રોટલી કોરી હોય, એટલે અમે લોકો ઘરેથી ઘીનું નાનકડું ટોપિયું ભરીને જઈએ, એ ચોપડીને પછી ખાઈએ. એક દિવસ અમારી પાસે આવીને એ બેઠા, આવીને સામે જગ્યા હતી એટલે પૂછ્યું, બંધુ આપકો કોઈ હર્જ ના હો તો મેં યહાં બિરાજું? પોતાની જાતને બેચશું નહીં, બિરાજું. એટલે કીધું હા જરૂર બેઠીએ. એણે મંગાવ્યું,
એને કોરી રોટલી આવી. એટલે મહાશય કહે છે કે મેં મારું ઘીનું ટોપિયું આમ સરકાવ્યું કે ઘી ખાઈએ, તો કે ઘી ખાને કા નહીં હૈ, ઘી તો પીને કી વસ્તુ હોતી है. એટલે અમે હજી આશ્ચર્ય અનુભવી. ત્યાં એને કહ્યું કે આપ फिलोसॉफी के विद्यार्थी है, चारवाक का नाम सुना है? तो कहाँ सुना है? तो कि चारवाक ने ही कहा था कि यावत जीवेत सुखम जीवेत ઋણમ કૃત્વા કૃતમ પીબેત. ઋણ કરીને ઘી પીજો, ખાવાનું નથી. અમને આશ્ચર્ય થયું કે ઘીમાંથી છેક ચારવાક સુધી પહોંચીને વાત કરવા માંડ્યા. આવી અનેક ઘટનાઓને બહુ સુંદર રીતે વર્ણવી છે.